મહેસાણાની ગલીઓથી અમદાવાદની પોળ સુધીની સફર અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની સફર એટલે કહેવાય ને કે મૌલિક ચૌહાણ. મૌલિકભાઈ આપણી સાથે છે અને મૌલિકભાઈનો પોડકાસ્ટ આજે તમે સ્કીપ ના કરો. સ્કીપ કરશો તો એક ડૉક્ટરની જર્ની, એક ફ્રેન્ડશિપ, એક મમ્મી પપ્પાની જર્ની, એક લાઈફસ્ટાઈલ, એક આર્ટિસ્ટની લાઈફ શું હોય છે એ બધું સ્કીપ કરીશું. આ સ્કીપ ન કરો અને આ પોડકાસ્ટને સાંભળજો અને આ પોડકાસ્ટની મજા માણજો. કેમ છો મૌલિકભાઈ? એકદમ ફાઇન. આ સ્મિત ઓલવેઝ રહે છે એ આ સ્મિત પહેલેથી છે? અત્યારે આ સ્મિત છે એની પાછળના ઘણા બધા રીઝન્સ છે. આટલું સરળ સ્વભાવ આટલા સ્ટેજ ઉપર પહોંચ્યા પછી કેમ ના મેનેજ કરો છો? એકચ્યુઅલી સ્વભાવ સરળ જ હોય છે. ઓકે. એનું જે મૂળ નેચર છે એ તો સરળ જ છે દરેકનો. પ્રયત્ન એવો છે કે આ સરળતાને દુનિયાની જે છેપટ ના લાગે એનો સતત અભ્યાસ ચાલુ છે. ઓકે. અત્યારની લાઈફની અંદર મૌલિક ચૌહાણની લાઈફમાં શું ચાલી રહ્યું છે? અત્યારની લાઈફમાં મૌલિક ચૌહાણ બહુ જ બ્લેસ્ડ લાઈફ જીવી રહ્યો છે. કેમ કે સારી એવી ફિલ્મ્સ જે લાઇનઅપમાં છે, જેની તૈયારીઓ ચાલી રહી છે. એક ફિલ્મનું મુહૂર્ત કરી રહ્યા છીએ અમે આવતા દિવસોમાં, અને હમણાં જ એક ફિલ્મ રેપ થઈ. એક ફિલ્મ કે જેની બહુ જ ઈચ્છા હતી મારી બહુ જલ્દીથી રિલીઝ થાય, એ બહુ જ ઓછા ટાઈમમાં રિલીઝ થવા જઈ રહી છે. તો ધીસ ઇઝ લાઈક બ્લેસ્ડ લાઈફ. કોઈ એક એક્ટર વિચારી શકે કે કેવી લાઈફ જીવવી જોઈએ. તો સતત કામ ચાલુ છે, ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ફિલ્મનું મુહૂર્ત થઈ રહ્યું છે, એક ફિલ્મ રેપ થઈ રહી છે. તો આનાથી વિશેષ હું માંગી ના શકું. હા, હજી ઘણું બધું કરવું છે, પણ તેમ છતાં જેટલું મળ્યું છે એટલું હું બહુ જ આનંદિત છું. મૌલિકભાઈની લાઈફમાં ક્યાંય સ્ટોપ છે? નથી, અને ના જ હોવું જોઈએ. તમારી જર્ની મહેસાણાથી લઈને અમદાવાદ સુધીની કેવી છે અને કેવી રહી? જર્ની મારી મહેસાણાની જ બહુ બ્યુટિફુલ હતી. કે જે જગ્યાએ મને એવા એવા લોકો મળ્યા કે જેમણે મને ઘણું બધું શીખવાડ્યું. જ્યાં મેં મારી લાઈફના દરેકે દરેક સ્ટેજ ત્યાં જીવ્યા છે. અને એ શીખ્યા પછી એ વાથું લઈને હું અમદાવાદ આવ્યો તો મને ઘણું સરળ પડ્યું. હા, તકલીફો પણ એટલી જ પડી, પણ એ તકલીફોએ પણ મને ઘણું શીખવાડ્યું. બાળપણ મહેસાણાનું ઓલવેઝ મિસ થાય છે? ઓબ્વિયસલી. એ વાતો ક્યાંક અમદાવાદમાં જોવા મળી? એકચ્યુઅલી એ સમય જ બદલાઈ ગયો. એટલે અમદાવાદમાં ક્યારેક એવી ઘટનાઓ થાય કે જ્યારે આપણે એવું જોઈએ, પણ અત્યારનું બાળપણ જે છે એ અને આપણું જે બાળપણ હતું એમાં ઘણો તફાવત છે અત્યારે. પણ હા, મહેસાણાની જે ગલીઓ, મહેસાણાની અમારો મહોલ્લો, એકચ્યુઅલી એ મહોલ્લામાં અમે બધા જ પ્રકારની ગેમ્સ કે જે આપણે વિચારતા હોય કે જે પહેલાં રમતા, એ માર્બલ્સ, એ ગલીઓમાં ટાયર લઈને ફરવાનું ને ક્રિકેટ રમવાનું, અને બાજુવાળા માસીનો કાચ તૂટી જાય એટલે ઝઘડો થાય. તો એ બધું બહુ મિસ થાય. હા. અને ગલી ક્રિકેટના જે તમારા મિત્રો, એ મિત્રો અત્યારે તમને કનેક્ટમાં છે? યસ. હું જ્યારે પણ મહેસાણા જાઉં એટલે પ્રયત્ન કરું કે મેક્સિમમ મારા મિત્રોને મળી શકું. મારા જૂના મિત્રો જે બહુ જ ખાસ છે મારા માટે, જે એ ગલીઓમાં અમે રમતા, ચેતન, પ્રશાંત, તો અમે બધા આજે પણ એટલા જ કનેક્ટેડ છીએ. તમારી માટે મિત્ર કોણ છે? મારી માટે મિત્ર એટલે એ યાદો છે કે જે હંમેશા વાગોળવાનું મન થાય. એ અહેસાસ છે કે જે તમને જીવંત રાખે. એવો એક ધક્કો છે કે જે ધક્કો તમને સતત
ફીલ કરાવે કે ના હજી તારે આગળ વધવાનું છે. એવું એક મોટિવેશન છે કે જે હંમેશા સતત સારામાં સારું કામ કરવાનો મને જોશ આપે, એ મિત્ર મારો. મૌલિક ચૌહાણનું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? હું એક નામ ના લઈ શકું કેમ કે બધા ફેઝ રહ્યા છે મારી લાઈફમાં. તો જ્યારે મોહલ્લામાં રહેતો હું એ ભોજક શેરી મહેસાણાની, તો ત્યાં મારા ઘણા મિત્રો હતા કે જેમની સાથે આજે કનેક્ટ, મેં જેમ કહ્યું પ્રશાંત છે, ચેતન છે. પછી કોલેજમાં જ્યારે આવ્યું ત્યારે મારા ઘણા બધા એવા સરસ મિત્રો હતા જે આજની તારીખમાં ધર્મેશ, ભાવેશ, જતીન. તો એ કોલેજ કાળનો આપણા જે બેસ્ટીઝ કહેવાય. એના પછી જ્યારે હું અત્યારે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અથવા તો જે અમદાવાદની મારી જર્ની ચાલુ થઈ, તો અહીંયા પણ એટલા બધા મારા ખાસ મિત્રો છે કે જે લોકોએ મને સતત સપોર્ટ આપ્યો છે, જે લોકો સતત મારી પડખે ઊભા છે, જેમને મારી ઉપર વિશ્વાસ છે, જેના કારણે હું મહેનત કરી શકું છું અને આમ દમ લગાવીને કામ કરી શકું છું. મિત્રતાની શોર્ટમાં 2 શબ્દોમાં કહેવું હોય તો તમારી માટે મિત્રતા આખી જ લાઈફમાં શું ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે? મિત્રતા એ મારી તાકાત છે, મારું જીવન છે અને લગભગ દરેક માટે હોય છે. એટલે દરેક માટે હોય જ શકે છે. લગભગ દરેક માટે આ વ્યાખ્યા લાગુ પડતી હશે. હવે એક ચોઈસ પરની વાત કરીએ. તમારો જેમ દરેક લોકોનો પહેલો પ્રેમ હોય છે, રાઈટ? તમારો પહેલો પ્રેમ ચા છે કે કોફી છે? ઓબ્વિયસલી ચા. આવું મેં ક્યાંક લખ્યું છે કે ચા પર છે ને પ્રેમની કવિતા લખાય છે અને કોફી પર બિઝનેસની ખાલી મિટિંગો થાય છે. એક વેબ સિરીઝ છે. વેબ સિરીઝમાં બહુ સરસ કહેવાયું છે કે ચા છે ને એમાં કોમ્પ્રોમાઇઝ ના હોય. ઓકે. ચા તો એ ટશનવાળી જ હોય, એ સ્પાર્ક આપે ને એ ચા હોય, એ ટેસ્ટો ચામાં મળે તમને. કોફીમાં દરેક પ્રકારના એમાં એક્સપેરિમેન્ટ થતા હોય. કોઈ બ્લેક કોફી પીવે, કોઈ શુગર વગરની પીવે, કોઈ શુગરવાળી પીવે, કોઈ લાતે પીવે, કોઈ મોકા પીવે. ચા તો ચા હોય એમ. એટલે તમે જે કીધું ને એ પ્રમાણે પ્રેમ તો એક જ હોય, એ ચા જ હોય. અને જીવનમાં છે ને ચોઈસ અને ઓપ્શન આ બંનેમાં બહુ ડિફરન્ટ છે. તો ઓલવેઝ તમે વધારે જ્યારે તમારો મૂડ ના હોય કે લાઈક તમારું બહુ જ 24/7 બી પ્લસ તમારા શૂટ્સ ચાલતા હશે, ત્યારે તમને ઘણી ટાઈમ શું વિચાર આવે કે યાર બહુ ફ્રસ્ટ્રેશન છું તો ચા જ દેખાય? નહીં, મને એવું એડિક્શન નથી એકચ્યુઅલી. ઓકે. મને ચા કે કોફી કે ઉકાળો, કેમ કે હું પ્રિફર કરું શિયાળામાં ઉકાળો. ચા ના પીવું કે કોફી પણ ના પીવું. હું સિઝન પ્રમાણે મારી રીતે એડજસ્ટ કરતો હોઉં છું. પણ ફ્રસ્ટ્રેશન કે એવું લાગે કે હવે મારે સતત જાગવું પડશે તો મારે ગરમ કંઈક જોઈએ. એ મને ગરમ પાણી પણ મળી જાય તો પણ ચાલે. એ મારું પેલું એ છે કે એ મારી વીકનેસ છે કે મને જો સતત કામ કરવું હોય તો કંઈક ગરમ પીવું પડે. ફરી એકવાર ચોઈસની વાત છે. મૌલિકભાઈ પાસે 2 ઓપ્શન છે, એક ટપરીની ચા અને એક સ્ટારબક્સની કોફી. ટપરીની ચા એની ડે. એની ડે. એની ડે. ને અત્યારે તો હમણાં હું તમને કહું ને તો ઝાયડસ હોસ્પિટલની સામે પેલો કેસર જે 24 કલાક હોય ને, કેસર ટી સ્ટોલ, જે અમારો બધાનો અડ્ડો થઈ ગયો છે કે ઓકે. રાત્રે મળવું 3-4 વાગે તો ચલો કેસર મળીએ પેલેડિયમની ગલીમાં બાજુમાં. તો એની મજા અલગ જ છે, એનો ટેસ્ટ પણ અલગ જ હોય. હવે થોડુંક એક પર્સનલ લાઈફ પર જઈએ મૌલિકભાઈની, તો હુ ઇઝ યોર ડ્રીમ ગર્લ? હવે એ બહુ અઘરો પ્રશ્ન તમે પૂછી લીધો છે. એને આપણે હજી તો મેં જ નથી વિચાર્યું, એટલે એ પછી રાખીએ. તમારી દ્રષ્ટિએ તમારી ચોઈસ ગર્લ કેવી હોવી જોઈએ કે લાઈક મને સ્ત્રીમાં કે મારી લાઈફમાં જે પણ ગર્લ આવે એમાં આટલા પોઈન્ટ્સ જરૂરી છે? એકચ્યુઅલી હવે આટલા સમય પછી મને એવું સમજાયું છે કે છોકરી માટે તમે ચોઈસ ના કરી શકો. ઓકે. દરેક વ્યક્તિ, દરેક ગર્લ એની રીતે બેસ્ટ હોય છે. ડેફિનેટલી. તમારા
પ્રમાણે તમે જેવા છો એવું તમને કમ્પેટેબલ જે હોય એ તમારા માટે યોગ્ય છે. બાકી દરેકે દરેક છોકરી એની રીતે એ બેસ્ટ લાઈફ જીવતી હોય. દરેકે દરેક છોકરી તમે જોજો કે જ્યારે એ એક દીકરી હોય તો એ બેસ્ટ દીકરી હોય એના બાપ માટે, એની મા માટે. એ જ્યારે પરણે તો એના હસબન્ડ માટે બેસ્ટ વાઈફ હોય, અને એના બાળક થાય તો એના બાળક માટે એ જ બેસ્ટ મા હોય. તો દરેકે દરેક છોકરી બેસ્ટ જ છે એની જગ્યાએ. હવે આપણને ક્યાં કમ્ફર્ટેબિલિટી આવે છે એ આપણો વિષય છે અલગ. એમાં ચોઇસીસ જો આપણે રાખીએ ને તો કદાચ આપણે ભૂલ કરી બેસીએ છીએ ઘણીવાર. બેટર છે કે જે ફ્યુચરમાં તમારી સાથે જોડાય છે એ તમારા માટે બેસ્ટ. તમારા ફાધર મધર કે એમાં વધારે તમને પ્રેમ કોનો વધારે મળ્યો છે? મને પ્રેમ તો બંનેનો મળ્યો છે, પણ અલગ અલગ રીતે. યા એક્ઝેક્ટલી. મમ્મીનો પ્રેમ એ વાળો પ્રેમ, એકદમ ખુલીને જે મળ્યો હોય, કે જે માથે હાથ ફેરવે, તમને રોજ સાંજ પડે ત્યારે તમે એના ખોળામાં માથું નાખીને સૂઈ શકો. થાક્યા હોય તો એ તમારા માથે તેલ નાખીને સુવાડે તમને. અને હું તો પેલું નથી કહેતા કે હું તો માવડ્યો છું. મને નાનપણથી બધા કહે એમ કે મને એનું એટલું જ મમ્મી માટે. પણ પપ્પાનું કેવું હોય, એ ટફ લવ હોય, એ તમારું મિલિટરી શાસનવાળું હોય. એમની રીત અલગ હોય પ્રેમ કરવાની. એ પ્રેમ એવી રીતે કરે ને કે તમને એવું લાગે કે યાર આ તો મારી પર અત્યાચાર થઈ રહ્યો છે, પણ એકચ્યુઅલી એ પ્રેમ હોય કે તમારી કેર અને કન્સર્ન એટલી હોય. તમને એક ખોટા ડિસિઝન લેતા અટકાવવા માટે એમની રીત થોડી કડક હોય, પણ એકચ્યુઅલી એ પણ એક પ્રેમ જ છે કે જેનાથી તમે ઘડાવો છો. આજે તમે મહેસાણા જાઓ છો ત્યારે એવું ફીલ આવે છે કે યાર ફરી બાળપણની પોકેટ મની માંગી લઉં? મને મારા દાદા બહુ યાદ આવે. ઓકે. કેમ કે નાનો હતો ને એ વખતે મારું ઘર અને દુકાન, તો મારા દાદા દુકાને બેસતા અને હું બહુ જ નાનો, લગભગ 4-5 વર્ષનો. કે એ વખતે મારા દાદા છે ને એમને મારે રોજ બપોરે ચા આપવા જવાનું. પેલી નાની બરણીમાં. કેટલી નહીં, બરણી હતી એ ઓકે. તો આમ ચા પકડી અને ઘરેથી દુકાન 1 કિલોમીટર. ઓકે. તો ચડ્ડી પહેરીને આપણે જતા હોઈએ ચા આપવા. અને ચા આપું ને એટલે મને પોકેટ મની મળે ડેઈલી. અને એ કાં તો પછી એ પૈસાના રૂપમાં મળે, અથવા તો પછી પેલા તમે કદાચ ખાધા હોય કળીના લાડુ ખાધા ને, બેસનના લાડુ અને સેવ. ઓકે. એ એમનો ફેવરેટ નાસ્તો જે મને પણ મળે રોજ બપોરે. એટલે એ મારું મોટિવેશન કે આપણે જવાનું, એમને ચા આપવાની અને પછી એ નાસ્તો કરવાનો, અથવા તો પછી કંઈક એકાદ રૂપિયો કે એવું કંઈક એ આપણને પોકેટ મનીમાં મળે. એ પોકેટ મની મને હજી યાદ છે અને એ સૌથી વાલી પોકેટ મની હતી. એ 1 રૂપિયો અને આજે આમ ગણી ન શકાય એટલું આપણે કંઈક પૈસા આવતા હોય કે એ, પણ એ 1 રૂપિયાની વેલ્યુ આજે કેટલી સમજાય છે? બહુ જ વેલ્યુ. અને મેં અમુક જે જૂના સિક્કા, અમુક આપણી જૂની યાદો મેં હજી પણ સાચવી રાખી છે. મારા દાદાએ આપેલા એ 1 રૂપિયામાંથી એકાદ રૂપિયો હજી પણ મારી પાસે છે. ક્યાં વાત! કે જે મારું સંભાળનું છે એવું કહી શકું. એ દાદાની હજુ પણ કોક એક અંશે તમને દાદા યાદ આવતા હશે કે જ્યારે એક પોઈન્ટ્સ છે કે જ્યારે લાઈક સિક્કાઓની વાત આવે કે પછી કોઈ ચાની વાત આવે, કોઈ લાડુની વાત આવે ત્યારે ઓલવેઝ દાદા યાદ આવે. બટ દાદા સાથેની એવી કઈ બેસ્ટ મેમરીઝ છે કે જે તમને ઓલવેઝ યાદ રહી ગયું છે? એવી બહુ બધી મેમરીઝ છે, પણ કે જ્યારે તમારા આંખમાં સીધું જ પાણી આવી જાય એવી કઈ વાત છે? એવું છે કે મારી લાઈફમાં મારા સૌથી નજીક હતા તો મારા બા અને દાદા. કેમ કે મારા મમ્મી પપ્પા બંને ગવર્મેન્ટ જોબ કરતા. એટલે મોટો થયો ત્યાં સુધી એમ કહીએ ને કે મારા મા બાપ મારા દાદા અને બા જ હતા. કેમ કે એમને જ મને મોટો કર્યો. ઘણીવાર એવું હતું કે રાત્રે હું મેક્સિમમ મારા બા અને દાદા સાથે જ સૂતો હોય. પણ દાદા પાસેની જે સૌથી મેમોરેબલ યાદો છે એમાં એવું હતું કે રોજ રાત્રે હું દાદાના પગ દબાવતો.
ઓકે. ડેલી. અને એ ટાઈમ જ હતો જ્યારે દાદાની સાથે હું રહેતો, બાકી તો બા આપણને વાલ કરતા હોય અને બધું જમવાનું જમાડતા હોય. દાદા આખો દિવસ જોબ એટલે એમની દુકાને હોય. પણ એ જે એટલો ટાઈમ હોય ને જેમાં પગ દબાવતો, ઘણી વાર તો એમના પગ ઉપર ઊભા રહીને દબાવતા, તો એ બહુ નાનપણની વાતો છે. આ જ્યારે હું 5-6 વર્ષ 7 વર્ષનો, અને એ પગ દબાવતા દબાવતા જે એમની સાથે વાતો કરેલી હોય ને એ જીવનમાં અત્યારે બહુ જ યાદ આવે મને, અને ઘણું શીખવાડી જાય આજની તારીખે પણ. ફરી એક એવા ફેસ પર કે કંઈક નવો જ છે કે તમારું ફેવરેટ એક્ટર્સ કે એક્ટ્રેસની અંદર કોણ ફેવરેટ છે? અત્યારે તો જે રીતે ઇન્ડિયન સિનેમા વર્લ્ડ વાઇડ જે રીતે કામ કરી રહ્યું છે એમાં ઘણા બધા ફેવરેટ થઈ ગયા. અત્યાર સુધી શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાહેબને આપણે ફોલો કરતા આવ્યા છીએ, પણ હવે ફહદ ફાઝિલ છે કે બેઝિલ જોસેફ છે કે ટોવિનો થોમસ, થાલાપતિ વિજય, અલ્લુ અર્જુન, તો આ બધા અત્યારે એટલા ગજબ ઇન્સ્પિરેશન છે કે દરેકે દરેક વ્યક્તિમાંથી કંઈક શીખવાનું છે. આ તમારા હેર જોઈને મને એક વસ્તુ યાદ આવે છે. અલ્લુ અર્જુન સાહેબની વાત યાદ આવી ગઈ કે લાઈક અલ્લુ અર્જુન અને તમારા હેર, તમે ખાલી આમ ઉપર કરો એટલે જસ્ટ રિંગ કરી લો એટલે પુષ્પા 2 ના. અરે યાર, અલ્લુ અર્જુન સાહેબ તો હવે ક્યાં આપણે કમ્પેર થાય. પણ આ હેર વધે છે. એક ફિલ્મ કરી રહ્યો છું જેના માટે ડિરેક્ટરની ડિમાન્ડ છે કે મારે લોંગ હેર જોઈએ. હવે ખબર નહીં હજી આનાથી કેટલા એમને લોંગ જોઈએ છે, પણ આઈ હોપ કે હવે એ લોકો મને બ્રેક કરાવશે. એક પાસ્ટમાં જવું તો બ્રોંગ સાઈડ રાજુ, તમારી ફર્સ્ટ ફિલ્મ, એનો એક્સપિરિયન્સ શું હતો? અને એ ફર્સ્ટ ફિલ્મ જ્યારે તમારી ઓપોર્ચ્યુનિટીમાં આવી અને એ હેપીનેસ શું હતી? રોંગ સાઈડ રાજુ એટલે મારી લાઈફનું ડ્રીમ હું જીવતો હોય ને એવી સિચ્યુએશન હતી. કેમ કે નો ડાઉટ એના પહેલાં મેં એક તમિલ ફિલ્મ કરી હતી, એક ગુજરાતી ફિલ્મમાં મેં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો હતો. ઓકે. અને ટેકનિકલી રોંગ સાઈડ રાજુ વોઝ માય 4th ફિલ્મ. ઓકે. કેમ કે મારી પહેલી ફિલ્મ એક હિન્દી ફિલ્મ હતી જે પૂરી ના થઈ. પછી તમિલ ફિલ્મ આવી કે જેમાં મેં એઝ અ સપોર્ટિંગ એક્ટર કામ કર્યું, એઝ એન એડી પણ કામ કર્યું ત્યાં તમિલમાં. પછી એક ફિલ્મ કે જેમાં મેં રોમકોમ, એક ફિલ્મ કે જેમાં મેં એડી તરીકે કામ કર્યું, એન્ડ દેન પહેલી એઝ એન એક્ટર ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુ મળી મને. અને એનો સેટ, નિખિલ મુસાલે એના ડિરેક્ટર, કરણ વ્યાસ એના રાઇટર, એટલે હિરેન સર, આમ કહેવાય ને કે આખું જે વાતાવરણ હતું, એ સેટનો જે માહોલ હતો, એનો જે ઓરા હતો, એ બહુ જ વાઇબ્રન્ટ હતો. એક મોટી ફિલ્મ બનવા જઈ રહી હોય એવો અહેસાસ, અને એ મોટી ફિલ્મના તમે ભાગ હોય એનો જે ઉત્સાહ હતો એ બહુ જ નેક્સ્ટ લેવલ હતો. એટલે ઇટ વોઝ કાઇન્ડ ઓફ અ ડ્રીમ આઈ વોઝ લિવિંગ. અને એવા સરસ લોકો મળે મને એ ફિલ્મ દરમિયાન કે જેના એક્સપિરિયન્સ મારા અત્યાર સુધી ચાલુ છે. ઓકે. અને એ લોકો હજી સુધી મારી સાથે કનેક્ટેડ છે. તો એ બેસ્ટ થિંગ મારી લાઈફની હતી. એ ઓપોર્ચ્યુનિટી આવી અને જ્યારે તમે સેટ પર ગયા ફર્સ્ટ ટાઈમ, ફર્સ્ટ ડે તમારો સેટ, અને એવું કોઈ ખરાબ એક્સપિરિયન્સ ફર્સ્ટ ડે? ફર્સ્ટ ડે ઉપર મારો કોઈ ખરાબ એક્સપિરિયન્સ નહોતો. ફર્સ્ટ ડે તો બહુ જ નર્વસ હતો હું એકચ્યુઅલી. ઓકે. એટલે મને આઈડિયા જ નહોતો કે હાઉ વુડ આઈ એક્ટ. કેમ કે પ્રતિકભાઈ સાથે પહેલો મારો એન્કાઉન્ટર, એ પહેલો જ સીન એમની સાથે, અને અમે રોડ પર ક્યાંક શિવશક્તિ ઢાબામાં બેઠા છીએ અને મારે ખાવાનું હતું ને કંઈક ડાયલોગ બોલવાનો હતો, બાકી એ લોકોનો સીન હતા. તો અને એના પછી બહુ મોટો સીન હતો જે તમે કદાચ જોયો હશે, કે જેમાં અમે ટેરેસ પર બેઠા છીએ, હું, રાગીભાઈ અને પ્રતિકભાઈ, અને એ દારૂ પી રહ્યા છે. અને આખો બહુ જ લાંબો એક સીન છે જેમાં એ સીનનો એ ડાયલોગ પણ બહુ જ
ફેમસ થયો હતો કે તો પછી મને કેટરીના કૈફ ગમે છે એમ. એ તો એ પહેલો જ દિવસ ઓકે. રોંગ સાઈડ રાજુનું, અને એટલું ગજબ પ્રેશર મારી ઉપર. પણ નિખિલ સર, કરણભાઈ, કરણ વ્યાસ અને જેટલા પણ સેટ પર હતા એના પછી પ્રતિકભાઈ અને રાગીભાઈ, આ બધા સિનિયર્સ, તેમ છતાં એ લોકો એટલો કમ્ફર્ટ કર્યો મને, એટલા બધા રિહર્સલ્સ કર્યા. આઈ વોઝ લાઈક ચલો હવે વાંધો નહીં આવે, હવે ઓકે છું. કોન્ફિડન્સ આવ્યો મને કે ના આપણે કરી લઈશું. અત્યારે તમને એવું ક્યાંક ફીલ આવે છે કે એક્ટિંગ એ મારી લાઈફ બદલી નાખી? હા, એટલે કોઈ પણ એક્ટર હશે એની લાઈફ એક્ટિંગ પહેલાં અને એક્ટિંગ પછી 110% બદલાઈ જશે. એટલે વધારે કોન્શિયસ થઈ જશે કોઈ પણ એક્ટર. કેમ કે તમે એઝ અ મૌલિક હું જીવી રહ્યો છું, અને પછી હમણાં એક ફિલ્મ મારી ચાલુ થશે તો એમાં મારું નામ અલગ છે, મારું કેરેક્ટર અલગ છે, મારું કિરદાર અલગ છે. તો એ નિભાવતા નિભાવતા હું ઘણું બધું શીખીશ એ કેરેક્ટરમાંથી. કે રોંગ સાઈડ રાજુમાં ધમો કેરેક્ટર, એના પછી થઈ જશે એમાં રામનું કેરેક્ટર, એ બંને અલગ અલગ કેરેક્ટર, બંનેની આખી અલગ દુનિયા છે. તો એ બંને કેરેક્ટરમાંથી ઇનિશિયલ ફેઝમાં હું ઘણું બધું શીખ્યો. અચ્છા, એના પહેલાં હું શીખ્યો નાટકોમાંથી, કે મેં શરૂઆત તો નાટકોથી કરી. તો નાટકોનું મારું એટલા સરસ સરસ કેરેક્ટર કે જ્યાં પહેલું જ મારું નાટક ભગતસિંહ. ક્યાં વાત. હવે ભગતસિંહ કરતી વખતે એ હિન્દી પ્લે મેં પહેલું કર્યું, અને એ જુનૂન, એ જે જોશ કે જે નોર્મલ લાઈફમાં તમારી અંદર હોય નહીં, એ તમારી લાઈફ એને એમ્બાઇબ કરે. એ કેરેક્ટરમાંથી અમુક વસ્તુઓ તમારી અંદર આવી જાય અને એ સતત રહે. એ ભગતસિંહનો એક ડાયલોગ. ભગતસિંહ, હું જરા એ જગ્યાને યાદ કરું ને, જે એ નાટક, કે જ્યારે અમે એ સ્ટેજ ઉપર ઊભા હતા અને 3 જણા અમે ઊભા છીએ અને ફાંસીના ફંદા આવી જાય છે આગળ, અને પછી ફાંસી લટકતા પહેલાં એ આંખોમાં દેશ પ્રેમ, અને મારા ડિરેક્ટરે એ રિહર્સલ વખતે અમને જે કહ્યું હતું એ બધું જ સતત મારા માઇન્ડમાં, કે એક 23 વર્ષનો છોકરો જ્યારે દેશ માટે પોતાનો જીવ આપતો હોય એ વખતે એની ખુમારી, એનો જુસ્સો કેટલો હોઈ શકે. અને પછી એ જે બોલે છે ને, ઇન્કલાબ જિંદાબાદ, એ જે જોરથી એ જે ચીસ છે ને, એ બૂમ છે, એ હું હજી પણ ફીલ કરી શકું છું. કે મારું આખું બોડી હચમચી ગયું હતું જ્યારે મેં ફીલ કરીને ડાયલોગ બોલ્યો હતો. અને આજની તારીખમાં પણ હું જ્યારે વિચારું છું કે આપણે દેશ માટે જે લોકોએ જીવ આપ્યા છે, તો આપણે આપણી જાતને ક્યાંય ગણતા જ નથી. આપણે કંઈ જ નથી એ લોકોની આગળ, ન ભૂતો ન ભવિષ્યથી. એટલે આપણે એટલા બ્લેસ્ડ છીએ કે આપણા માટે, અથવા તો અત્યારે જેટલા લોકો આપણે આટલું શાંતિથી સુખેથી જીવી રહ્યા છીએ, ફ્રીડમ માણી રહ્યા છીએ, તો આપણા ફ્રીડમ ફાઇટર્સ જેમણે પોતાના જીવ આપી દીધા આ દેશ પાછળ, આ માટી પાછળ, આપણે એ લોકોની આગળ ગમે તેટલા ઉપર પહોંચી જઈશું ને તો પણ કંઈ જ નથી. રત્તી ભાર પણ આપણે નથી એમની આગળ. અથવા તો અત્યારે જે લોકો આપણા માટે લડી રહ્યા છે એ સરહદ પર, હમણાં જ ઓપરેશન સિંદૂર થયું, બરાબર છે, લોકોની હાલત કેટલી ખરાબ હશે. કે આ ઘણા બધા લોકો ગભરાતા હશે કે યુદ્ધ થઈ જશે, ઘણા બધા લોકો જોશમાં હશે કે યુદ્ધ થશે, પાડી દઈએ આમ તેમ, પણ એની પાછળ આપણે આટલો કોન્ફિડન્સથી કહી શકીએ છીએ કે પાડી દઈશું, એની પાછળ આપણો જે આ જુસ્સો છે, આ કોન્ફિડન્સ છે, એ કોના જોરે? એ આપણા યુવાનો, આપણા જવાનો જે લડી રહ્યા છે. તો એમને સલામ છે યાર, અને એમના લીધે જ આપણે છે. તો તમે મારો પોડકાસ્ટ લઈ રહ્યા છો કે લોકો આપણને હીરો કહે છે, પણ એકચ્યુઅલી આપણે તો કામ કરી રહ્યા છે, એક સિમ્પલ સાદું સીધું કામ. બાકી એકચ્યુઅલ હીરોઝ તો એ છે કે જે લોકો કરી ગયા અને જે લોકો કરી રહ્યા છે અત્યારે. આ ઓપરેશન સિંદૂરને એક વાત, કે ઓપરેશન સિંદૂર થયું અને જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું,
એ બહુ આમ કહેવાય કે અનગણિત હતું અને કહેવાય ને કે કંઈ ખબર જ નથી. જ્યારે પહેલગામની આ પહેલી ઘટના થઈ અને આ વોર સ્ટાર્ટ થઈ ત્યાંથી, તો આ જે યુદ્ધ થયું પ્રથમવાર, ત્યારે આપણે ઘરે શાંતિથી આપણને નરેન્દ્ર મોદી સરે અને હર્ષ સંઘવી સરે, અમિત શાહ સરે, એવરીબડીઝ કે લાઈક આપણને અલર્ટ કર્યા, આપણને લોકોને શીખ્યું. આપણી એક જ પેઢી એવી કહી શકાય કે આપણું યુથ એવું કહી શકાય કે જેને બધું જ જોઈ લીધું, કોવિડ પણ જોઈ લીધું, યુદ્ધ વોર પણ કેવું આમાં અલર્ટ થઈ શકે ને. તો આ જે વોરની સિચ્યુએશન હતી તો ક્યાંક ને ક્યાંક બધાની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ હશે, પણ આપણી નહીં, આર્મીના જે જવાનો છે એમની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થઈ હશે, તો ઓલવેઝ એ વસ્તુ રહે છે. તો મારો એક પ્રશ્ન અને એક વાત એવી છે કે જ્યારે જવાન પાછો ફરે છે એની રજામાં, એ ટ્રેનમાં, બસમાં કે પછી રોડ ઉપર, એને ક્યાંક ને ક્યાંક ટિપ્પણી મળે છે, ક્યાંક ને ક્યાંક એને નિરાશાભરી વાતો મળે છે, એને બસમાં સીટ નથી મળતી, એને આપણી માટે બસની સીટ છોડી દીધી છે, ઊંઘ છોડી દીધી છે, પાણી છોડી દીધું છે, જમવાનું છોડી દીધું, બધું જ છોડી દીધું છે. તો આ બહુ એક હર્ટ થાય છે કે જ્યારે આવી કોઈ ઘટના સામે આવે ને ત્યારે. શું કહેવું છે તમારું? એટલે મને આવી ઘટનાઓ મેં કદાચ ઓછી જોઈ છે, પણ એટલું છે કે આપણા દેશના સૈનિકની રિસ્પેક્ટ એ સૌથી સર્વોપરી હોવી જોઈએ. અને ક્યાંય પણ આવું કંઈ પણ થાય તો એ નિરાશાજનક જ છે. પણ મારા ધ્યાનમાં તો હજુ સુધી કદાચ મેં એવા ન્યૂઝ જોયા નથી. પણ હા, એટલું છે કે જેટલું વધારે આપણા દેશે કરવું જોઈએ સૌથી વધારે કોઈના માટે, તો એ આપણા દેશનો સૈનિક છે. મને સૈનિકને ઓલવેઝ એક વસ્તુ બહુ જ ગમે છે. મારા લોટ્સ ઓફ ફ્રેન્ડ છે આર્મીની અંદર, અને એ લોકો જોડથી હું એક વસ્તુ શીખ્યો છું જે હું આજે પણ ફોલો કરું છું. હું RSSમાં હતો, ચડ્ડી પહેરીને શાખામાં જવાનું, અને શીખતો ગયો. એક વસ્તુ ઓલવેઝ ડિસિપ્લિન, કે જે માણસ સમયને સમજ્યું છે ને એ માણસ બધું જ સમજાઈ ગયું છે. આજે મેં ઘણીવાર જોયું છે કે સાઈડ પર લોકો ટાઈમ પર ચાલતા હોય, કે કોઈ વસ્તુ, કોઈ મૂવીઝ કે જેમાં તમે પણ ઓલવેઝ એક ફીલ કર્યું છે કે 10 વાગે મૂવી પતવી જોઈએ, 12 વાગે પતી છે, 2 વાગે પતી છે, 5 વાગે પતી છે. તો એ જે ફ્લો હોય છે તમારો સ્ટ્રેસનો, કે આજે તમે કદાચ 15 કલાક 20 કલાક જાગ્યા પછીનો જે ફીલ હોય પાછળનો ફેસ, કે પત્યું નથી ને એને ક્લિયર કરવાનું છે, તો એ ફેસ તમારા માટે કેવો હોય છે? એ કેવું છે કે સેટ પર જ્યારે તમે હોય, અને સેટ પર ના ગણિત અલગ હોય. ઓકે, એનર્જી નહીં, એનર્જી તો બરાબર, પણ કેવું છે કે તમે ધારો કે એક સીન અહીંયા કરી રહ્યા છો, એમાં કંઈ પ્લસ માઇનસ થયું, કોઈ વખત લાઇટ્સમાં ના બેઠું, કોઈ વખત લોકેશનમાં, પ્રોપર્ટીમાં ના બેઠું, કોઈ વખત તમારા પરફોર્મન્સમાં કંઈક વાર લાગી રહી છે, તો એ ગણિત અલગ હોય કે કેમ લેટ થાય છે. અને ઘણીવાર જસ્ટિફાઈડ હોય. ઓકે, ઘણીવાર એવું હોય કે કોઈક નથી ભૂલ થઈ હોય, પણ ઇટ હેપન્સ. તો એઝ એન એક્ટર મને એટલી ખબર પડે છે કે મારું કામ છે, મારું જે પણ મને આપ્યો છે સીન, એ ડિલિવર કરવું. અને એ ડિલિવરીમાં હું આ બધી ઘટનાઓ જે થતી હોય ને સેટ પર, એને હાવી થવા દઉં ને તો મારા પરફોર્મન્સ પર એની અસર પડે. એટલે હું બને એટલો ડિટેચ રહું જે સેટ પર થઈ રહ્યું છે, કે કદાચ સીન કરવામાં લેટ થઈ રહ્યું છે, તો આઈ એમ લીસ્ટ કન્સર્ન. મને ખાલી મારા રોલથી મતલબ છે. હા, કદાચ હું વધારે પડતો સ્ટ્રેચ થઈશ, મારી આંખોમાં ઊંઘ દેખાશે પછી, કેમ કે ઘણીવાર શું 15-16 કલાક તમે સતત કામ કરો એટલે પછી તમારી આંખોમાં એ દેખાય, તો પછી પેલું અમે આઈકુલ નાખીએ અને બધું ગમે તે કરીને ફ્રેશ રહેવાનો પ્રયત્ન કરીએ કે જેનાથી અલ્ટિમેટલી તમારા પરફોર્મન્સ પર અસર ના પડે. અને એનું ધ્યાન અમારા ડિરેક્ટર્સ અને એ લોકો પણ રાખતા જ હોય છે. ઘણીવાર એવું થતું હોય છે કે બિચારા એ ફસાયેલા હોય પ્રોડ્યુસર, કે આ લોકેશન પર આજનો જ દિવસ છે અને અહીં જો આજે પતાવીશું નહીં તો આવતીકાલ વળી પાછું આ લોકેશન પર આવો એટલે ખર્ચો ડબલ. અને આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એ રિસ્ક લેવું કે ખર્ચો વધારે થવો એ, અને એ પણ આવશે એવા દિવસો કે જ્યારે આપણે ધૂમ ખર્ચો કરશું અને ગજબ ફિલ્મ્સ બનાવશું, કોઈ પણ ટેન્શન વગર, ખાલી 12 કલાકની શિફ્ટ જ હશે અને 13મો કલાક નહીં થાય
કે જ્યારે ઊંઘ મળશે પ્રોપર અને પ્રિપેરેશન માટેનો પણ ટાઈમ મળશે, પણ આવશે. આપણે હું એટલો ઓપ્ટિમિસ્ટિક છું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે રીતે બહુ જ સરસ રીતે પોતાનું નામ કરી રહી છે, એમાં બધા જ જેટલા મેકર્સ છે બધાનો હાથ છે, તો એ રીતે ધીરે 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 આ લેવલ પણ આપણે આવશે. જ્યારે તમે નાટકો કરતા હતા અને અત્યારે ફિલ્મ કરી રહ્યા છો, તો એ જ્યારે તમે સ્ટાર્ટઅપ કર્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી કેટલો ગ્રો કરી છે? ટ્રીમેન્ડસ ગ્રોથ. કે આપણી ઇન્ડસ્ટ્રીમાં ટેકનિકાલિટીઝથી માંડીને ફિલ્મ રિલીઝથી માંડીને, એટલે મેકિંગ અને રિલીઝ બંનેમાં તમે અત્યારે જોઈ શકો છો કે અદ્ભુત ચેન્જ છે. અને એ સતત ચેન્જ છે. હજી તો આવતા વર્ષોમાં આનાથી વધારે સારી રીતે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પ્રેઝન્ટ કરી શકીશું. અને આપણા મેકર્સ એટલા પ્રોગ્રેસિવ છે કે જે અત્યાર સુધીમાં કેવું હતું કે ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં જોવાતી હતી, પછી મુંબઈમાં ગુજરાતીઓ છે એ લોકો જોતા થયા. હવે બહારના જે રાજ્યો છે, હૈદરાબાદના કે બેંગ્લોરના ગુજરાતીઓ પણ હવે ઇન્વોલ્વ થયા છે કે જે લોકો ગુજરાતી, કેમ કે અહીંથી લોકો ત્યાં રિલીઝ કરી રહ્યા છે. એટલે ઓવરસીઝમાં બહુ મોટું માર્કેટ છે, જે લોકોને ફિલ્મો જોવી છે. આપણા હવે મેકર્સ ત્યાં પણ ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે. તો હવે ધીરે ધીરે સ્પાન વધી રહ્યો છે અને આઈ હોપ કે આ વધે જ જાય. તમે જીફા એવોર્ડની અંદર હોસ્ટ કરતા જોવા મળો છો, જી, સોંગ પણ ગાઓ છો, તો આ સિંગિંગની જે દુનિયા છે, તમે એઝ ઇન મેં સાંભળ્યું તમને એવું ફીલ થયું કે ખરેખર આ એક્ટર છે કે મૌલિકભાઈ સિંગર છે? ત્યાં મને કન્ફ્યુઝન આવ્યું. તો મૌલિકભાઈનું ફેવરેટ સોંગ કયું છે? જો હું છે ને બાથરૂમ સિંગર છું, એટલે મને શોખ છે ગીતો ગાવાનો, પણ એવું કોઈ મેં ટ્રેનિંગ કે એવું લીધેલું નથી. મારું ફેવરેટ સોંગ છે કલ હો ના હો. અને એટલે એ ઇન ટર્મ્સ ઓફ લિરિક્સ અને સોંગ હું એને યાદ કરતો હોઉં ઘણી વાર, કે જે મને એનર્જી આપે. એક લાઈન એ સોંગની. કલ હો ના હો ને? યસ. ઓહો, સોનુ નિગમ સાહેબ મને માફ કરે. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो जो है समा कल हो न हो. ક્યા બાત, જોરદાર. લાઈક એક અંશે ફીલ ના આવ્યું કે આ કોઈ એક્ટર્સ ગઈ રહ્યું છે? ના ના યાર, મેં બહુ જ એવરેજ ગાયું છે. આ ગીતની પીચ બહુ અલગ છે, પણ અત્યારે મારું ગળું એટલું મજબૂત નથી કે હું ગાઈ શકું એવું. તમે ક્યાંક ને ક્યાંક આ બધું જ સાઈડમાં મૂકીએ તો તમે ડૉક્ટર પણ છો, તો એ અને એક્ટર્સ ટોટલી ઓપોઝિટ. તમે ઘણું બધું ફિલ્ડની અંદર કામ કરી લીધું, તમે ડાન્સ પણ કરો છો, રાઈટ? તમે એવોર્ડ ફંક્શનની અંદર જે ડાન્સ કર્યો નેક્સ્ટ લેવલ હતો. ક્યાં બાત હે કે આ શબ્દ તો નીકળી જ જાય કે જોયા પછી ક્યાં બાત હે. અને ઘણી બધી વસ્તુઓ તમારી લાઈફની જોઈ, અને હજુ શું બાકી છે? હજુ ઘણું બધું બાકી છે યાર. હજી તો શરૂઆત કરી છે, તો ઘણું કરવું છે હજી. ઘણું બધું એવી ઘણી બધી વાતો છે કે જે મારે શીખવાની છે, જે મારે કરવાની છે, ઇન ટર્મ્સ ઓફ સ્ટેજ, ઇન ટર્મ્સ ઓફ ફિલ્મ્સ. અને એવા કિરદારો મારે કરવા છે જે ચેલેન્જિંગ હોય, જેમાં મને ઘણું બધું શીખી, મહેનત કરી અને નિભાવવા પડે. એવી બહુ જ બધી ઈચ્છાઓ છે કે જે મારે કરવું છે હજી. મૌલિક ચૌહાણનો લાસ્ટ ગોલ શું છે? લાસ્ટ ગોલ એવું કંઈ વિચાર્યું નથી મેં કે મારો કોઈ લાસ્ટ ગોલ હોય, પણ એટલું છે મને કે મારે બહુ જ બધા લોકોને એન્ટરટેન કરવા છે, ઘણા બધા લોકો સુધી પહોંચવું છે, ઘણા બધા લોકોના દિલો સુધી પહોંચવું છે, કે જે મને કદાચ સ્ક્રીન પર જોઈને કે મને સ્ટેજ પર જોઈને એ લોકોને એટલીસ્ટ જે લાઈફ એ લોકો જીવી રહ્યા છે એમાં એમને થોડો હાશકારો મળે કે હા મજા પડી ગઈ. એ પોતાનું બેક જે છે, પોતાનું પાસ્ટ છે,
એ ભૂલીને એ મોમેન્ટ પર એ ખુશ થાય. આજે ધારો કે મારી કોઈ ફિલ્મ કોઈ જોતું હોય અથવા તો મને કોઈ મળે અને એની આંખોમાં જો હું એ સ્માઇલ એ સ્પાર્ક આપી શકું છું તો એ મારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. આખી ટોટલી ડિફરન્ટ છે આ તો, કે મને કોક દી તમારી હારે લઈ જાઓ ને. સો આ ક્યાંક ને ક્યાંક આ મુમેન્ટ તમારી લાઈફમાં આવ્યું છે? હજી તો નથી આવ્યું કેમ કે મારા મેરેજ નથી થયા. કેમ કે એ સોંગ જ્યારે મને મળ્યું ટિપ્સ ગુજરાતી તરફથી આ સોંગ જ્યારે આવ્યું, અંકિતભાઈએ જે ડિરેક્ટ કર્યું હતું અને ગીતાબેન અદ્ભુત સિંગર, આપણું ઘરેણું કહી શકાય, એમણે એ ગીત ગાયું ને મને મોકો મળ્યો એ ગીતમાં કામ કરવાનો. તો એ સરસ વાત છે કે એક વાઇફ છે જેને પોતાના હસબન્ડ શહેરમાં રહે છે અને એ કહી રહી છે કે મને લઈ જાઓ યાર. આ જ્યારે સોંગ કરતા હતા ત્યારે તમે રોલ કર્યો તો ત્યારે તમને કંઈક વિચાર આવ્યો કે આ જ લાઈફ કદાચ રિયલ લાઈફમાં બને તો? એવો વિચાર તો નથી આવ્યો મને, કેમ કે એવી સિચ્યુએશન ઊભી નથી થઈ. જ્યારે એક ફેમની વાત આવે, તમારા ફેન્સની વાત કરે, તો એ તમારું ઓલવેઝ સ્ટ્રેન્થ છે કે તમને એવું લાગે કે ક્યાંક ને ક્યાંક ઘણી બધી સંખ્યામાં તમને લોકો મળતા હોય તો તમે દરેક લોકો સુધી ના પહોંચી શકતા હોય, ના લોકોને મળી શકતા હોય, તો ક્યાંક કોકને કોઈ ખોટું લાગ્યું કે એવી કોઈ ક્યારે ઘટના બની છે? એવું ઘણું થાય છે. એવું એકચ્યુઅલી હમણાં તો એવું બહુ જ થઈ રહ્યું છે કે એવા ઘણા લોકો છે જેમને મળવું હોય, જે તમને ડીએમ કરે કે મૌલિકભાઈ તમારી સાથે મળવું છે, તમારી સાથે ફોટો પડાવવો છે, એવું આવતું હોય. અને મારી ઈચ્છા હોય કે હું દરેકને ટાઈમ આપું, કેમ કે અત્યારે એટલા બધા લોકો નથી. હવે એ તો ભગવાન જ નક્કી કરશે કે હું ક્યાં સુધી પહોંચું છું, કેટલી ઊંચાઈઓ હું સુધી એવું જાઉં છું કે મને અસંખ્ય લોકો એવી ડિમાન્ડ મૂકશે. અત્યારે ગણીને અમુક લોકો છે કે જે લોકોની ઈચ્છા છે મને મળવાની, તો મારી ઈચ્છા હોય કે હું એમને મળી લઉં. ઓકે, હું બાકી ના રાખું એમ, કેમ કે અત્યારે પોસિબલ છે, મારા હાથમાં નહીં હોય જ્યારે કે જ્યારે હું નહીં કરી શકું એ વખત આવે એ પછીની વાત છે. અને એ વખતે પણ હું તો પ્રયત્ન કરીશ કે જેને મને મળવું છે હું એને મળી જ લઉં, હું બાકી ના રાખું. કેમ કે અલ્ટિમેટલી તો કોઈ પણ એક્ટર માટે સામેવાળો વ્યક્તિ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે એને ચાહી રહ્યો છે, જેની ઈચ્છા છે મળવાની, કે જેનાથી જ્યારે એ મારી ફિલ્મ કે મારો સોંગ કે કંઈ પણ જોશે મોબાઈલમાં કે સ્ક્રીન પર, તો એને ફીલ થશે કે ના યાર હું આને મળેલો છું. જેવી રીતે મને અત્યારે ઘણા બધા એક્ટર્સને મળવાની ઈચ્છા છે અને એના માટે હું સતત પ્રયત્નો કરું છું કે ના આ અમુક એક્ટર્સને તો મારે મળવું જ છે, કેમ કે જે તમને ઇન્સ્પાયર કરે. તો હું એમની સિચ્યુએશન સમજી શકું છું. તમારી લાઈફની કાસ્ટિંગ કરવામાં આવે અને તો એ બેસ્ટ રોલ કોણ કરી શકે તમારી દ્રષ્ટિએ? એ એક્ટર્સની વાત કરીએ તો કોણ મૌલિક ચૌહાણનો રોલ કરી શકે? મારી લાઈફમાં ભાઈ હજુ ઘણું કરવાનું બાકી છે, એટલે મારી લાઈફની બાયોપિક બનાવવી કે નહીં એ જ પહેલો ક્વેશ્ચન છે. બટ હા, આઈ હોપ કે હું કંઈક તો એવું ઉકાળી લઉં જીવનમાં કે ફ્યુચરમાં કોઈ બાયોપિક બનાવે, એના માટે પ્રયત્ન કરું અને આઈ હોપ કંઈ થાય. બટ અત્યારે એઝ ઓફ નાઉ મને સિરિયસલી અત્યારે તો એવું કોઈ દેખાતું નથી કે હું જોઈ શકું. તમારી સ્ટોરી કદાચ ફિલ્મ બને છે તો એનો લાસ્ટ સીન શું હોવો જોઈએ? મારી જો સ્ટોરી બનતી હોય તો એનો લાસ્ટ સીન એવો હોય કે હું ફિલ્મ મારી પતે એ વખતે હું 100 વર્ષનો હોય અને 100 વર્ષની ઉંમરમાં હું મારી ફિલ્મ રિલીઝના પ્રીમિયરમાં બધાની સામે હાથ જોડીને થેન્ક યુ કહેતો હોય. ઓકે,
તમને ઘણા બધા મૂવીમાં જોયા છે, હાઇલાઇટ્સમાં જોયા છે, સંઘવી અને શંસ અને દેવભૂમિ. અત્યારે તમારું નેક્સ્ટ લેવલ ચાલી રહ્યું છે, અને તો એ એક્સપિરિયન્સ, એ મૂવીનો એક્સપિરિયન્સ કેવો હતો? સંઘવી એન્ડ સન્સ અને દેવભૂમિ બંને બહુ જલ્દીથી રિલીઝ થશે, અને બંને અલગ અલગ ફિલ્મો છે. સંઘવી એન્ડ સન્સ એક આખી પારિવારિક ફિલ્મ છે જે બધાને બહુ જ નજીકથી એની લાગણીઓ ટચ થશે, કેમ કે દરેકની ફેમિલીની વાત છે એમાં. અને દેવભૂમિ એક બ્યુટિફુલ લવ સ્ટોરી છે જે મેં દ્વારકામાં શૂટ કરી છે. એ મારા દિલની બહુ જ નજીક છે. આઈ હોપ કે જલ્દી આવે અને લોકો સુધી એ ફિલ્મ પહોંચે, કેમ કે એક બ્યુટિફુલ વાત કે જેમાં ભૂમિકા બારોટ અને હું બંને દ્વારકાના મંદિરની આસપાસ, એ દરિયા કિનારે, શિવરાજપુર અને દ્વારકાની ગલીઓમાં એ જેટલા સીન્સ અમે શૂટ કર્યા છે એ બધા બહુ જ મેમોરેબલ સીન્સ છે. અને દેવેશ રાવલ અમારા ડિરેક્ટર, અને એ જે મહેનત અમે લોકોએ કરી છે ત્યાં એ સીન્સ માટે કે એ સ્ટોરી માટે, તો આઈ હોપ ને આઈ વિશ કે જ્યારે પણ ફિલ્મ આવે ત્યારે આ બધાને બહુ જ ગમે. તમે ઘણા બધા એક્ટર્સ સાથે કામ કર્યું છે, સક્સેસફુલ એક્ટર્સ સાથે કામ કર્યું છે. તો જેમ કે મનોજ જોશી, પ્રતિક ગાંધી, જયેશ, સિદ્ધાર્થ, રાનાવડિયા સર, તો લાઈક આ બધાનો એક્સપિરિયન્સ તમારી માટે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે મૂવીમાં એન્ટર થયા, અને આ બધા સાથેનો એક્સપિરિયન્સ કેવો હતો? મારી સાથે એવું કહી શકાય કે દરેક વ્યક્તિમાંથી મને કંઈકનું કંઈક શીખવા મળ્યું. અને આ બધા જ સિનિયર એક્ટર્સ કે જે લોકો એટલો બધો કોન્ફિડન્સ લઈને આવે છે ને એમની જોડે, તો હું બાય ધ ટાઈમ શીખ્યો કે આ કોન્ફિડન્સ જનરેટ કરવો ને એ બહુ જ જરૂરી છે. ધારો કે કોઈ પણ એક્ટર હોય કે જે નવો હોય અને જેની લાઈફમાં હજી એણે કામ એટલું બધું કર્યું નથી, પણ એ જો લાંબુ ચાલવું છે ને કોઈ પણ એક્ટરને, કે લાઈફમાં કોઈ પણ કામ કરતો હોય, તો કોન્ફિડન્સ હોવો બહુ જ જરૂરી છે. જે મેં આ દરેક સક્સેસફુલ એક્ટર્સમાં જોયું છે, એ લોકો જ્યારે સેટ પર આવે કે જ્યારે કોઈ લાઇન્સ બોલતા હોય અથવા તો જ્યારે પણ કંઈ પણ પરફોર્મ કરતા હોય, એમની આંખોમાં જે કોન્ફિડન્સ હોય ને બોસ, નેક્સ્ટ લેવલ, એ જ એમના સક્સેસનું રીઝન છે. એટલે મને એટલી ખબર પડી છે આ બધા જેટલા પણ લોકોને હું મળ્યો છું, જાણ્યા છે, અનુભવ્યા છે, કે તમે કરીને કોન્ફિડન્સ લાવો તમારી જાતમાં, કે પછી કોન્ફિડન્સ લાવો અને પછી એને પરફોર્મ કરો, એ તમારી ઉપર છે, પણ કોન્ફિડન્સ જરૂરી છે. સિદ્ધાર્થ સર સાથેની 2 લાઇનની સ્ટોરી, કે શું એક્સપિરિયન્સ હતો? સિદ્ધાર્થ સર માટે એટલું કહીશ કે બુશર્ટ ટી શર્ટ વખતે પહેલી વાર એવો મોકો મળ્યો કે સિદ્ધાર્થ સર સાથે વાત કરવાનો ચાન્સ મળ્યો. પહેલી વાર અમે જ્યારે રીડિંગમાં બેઠા તો પ્રાઇડ હોટલમાં એમને ઇન્વાઇટ કર્યા હતા અમને, અને ત્યાં રાઉન્ડ ટેબલમાં બધા બેઠા. સિદ્ધાર્થ સરે બુશર્ટ ટી શર્ટની વાર્તા પોતે લખી, ડાયલોગ્સ પોતે લખ્યા. ઓકે. અને અમે જે સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા એ સ્ક્રિપ્ટનો 9th ડ્રાફ્ટ હતો. એ વ્યક્તિએ એટલી બધી મહેનત કરી હતી, રાઈટ. અને મહેનત કેવી રીતે દેખાય કે જેટલા એક્ટર્સ બેઠા હતા એ બધાના કેરેક્ટરાઇઝેશન, એ લોકોના ડાયલોગ્સ, જ્યાં કોઈને ભૂલ પડે ને તો સિદ્ધાર્થ સર કહે આ આવી રીતે નહીં, આવી રીતે. ઓકે. દરેક ડાયલોગને કેવી રીતે પરફોર્મ કરવો, કેવા કેરેક્ટરને એનો ટોન કેવો છે, હી નોઝ ઈચ એન્ડ એવરીથિંગ. ઓકે. એટલે મેં આ મનમાં સલામ કર્યું હતું સાહેબને કે યાર આ લોકો અહીં સુધી પહોંચ્યા છે ને તો એના રીઝન્સ છે, એ દે ડિઝર્વ ધ ફેમ એન્ડ ઓલ. તમે થિયેટર ઘણા બધા કર્યા, એન્ડ કો એક્ટર્સ એન્ડ એક્ટર્સ, ઘણી બધી મૂવીઝ કરી, બટ તમે જ્યારે ડૉક્ટર બન્યા તો એ લાઈફમાં જ્યારે ડૉક્ટર તો બન્યા, એથી લઈને એક્ટર સુધીમાં એવા કયા ફેસીસ કે જ્યારે એક્ટર્સ, તમે જ્યારે નાટકો કરતા હશો ત્યારે તમારી સ્ટડી ચાલુ હશે, તો આ બંનેમાં ક્યાંક ડ્યુરેશન આવ્યું હતું કે ઘરના લોકો એવું કે યાર તું ભણી લે ભાઈ, કે ના કર મૂવીઝ, આ બધું કંઈ કામનું નથી, આવી કોઈ વાતો આવી છે? સતત. ઓકે.
સતત એટલે રેગ્યુલર મારા ફેમિલીમાંથી સ્પેશિયલી મારા પપ્પા, મારા મમ્મી તો સમજાવતા કે બેટા તું જે કરે છે સાચવીને કરે છે, જોઈ લેજે. પણ પપ્પા તો એવું કે ભાઈ હવે આ બધું તમારો શોખ પતી ગયો તો આપણે ક્લિનિક ચાલુ કરીએ. એટલે એક અઘરું કામ છે યાર પેરેન્ટ્સ માટે કે છોકરો તમારો હોમિયોપેથિક ડૉક્ટર બની ગયો અને હવે એક્ટિંગમાં નાટકોમાં સ્ટ્રગલ કરી રહ્યો છે, ફિલ્મ મળશે કે નહીં કોઈ બેકગ્રાઉન્ડ નથી. મહેસાણા જેવા સામાન્ય ગામમાં અમે રહીએ છીએ, અહીંથી એ દોડ કરે છે, અમદાવાદ મહેસાણા અપડાઉન કરે છે. એમને પણ દેખાય છે કે ભાઈ આ બહુ અઘરી જગ્યા છે, આમાં કંઈ આ સપનાઓ બરાબર છે પણ આને પહોંચવું બહુ અઘરું છે એમ, આમાં જીવન ખર્ચાઈ જાય. ને એમણે ઘણા લોકોને જોયા પણ હોય કે ભાઈ આ મુંબઈ ગયા હતા ફલાણા ભાઈ એક્ટર બનવા અને 20 વર્ષ પછી પાછા એવા ને એવા ધોયેલા મોઢે એમ. તો એ બહુ અઘરું હતું કે એ લોકોને કન્વિન્સ કરવા અને સતત જે મારા પપ્પાનું એક હોય કે બેટા હવે તું સેટલ થાય એમ. સેટલ થવું એટલે દરેક મા બાપ માટે એક ડ્રીમ હોય કે છોકરો સેટલ થયો, આપણે આપણી જવાબદારી પૂરી એમ. તો એ બહુ અઘરો ટાસ્ક. મમ્મી અને પપ્પા બંને તમારી ફર્સ્ટ મૂવી જોવા થિયેટરમાં પહોંચ્યા હશે, તો એમનો એક્સપિરિયન્સ ફર્સ્ટ શું હતો? એ બહુ જ પ્રાઉડવાળી ફીલ હતી અને બંને બહુ જ ખુશ હતા કેમ કે ઘણા બધા લોકો એમને પણ મેણા ટોણા મારતા હોય કે ભાઈ આ આમનો છોકરો તો નીકળી પડે છે, શું થવાનું. એ તો એમની અલગ એક જર્ની હોય, એમને પણ ઘણા બધા લોકોને જવાબ આપવાના હોય સમાજમાં, ફ્રેન્ડ્સને, આ તે. તો જ્યારે ફર્સ્ટ ફિલ્મ આવી, કેમ કે મારી ફર્સ્ટ ફિલ્મ જે મેં કરી હતી એ તો રિલીઝ જ ના થઈ, અધૂરી રહી ગઈ, શૂટિંગ જ અધૂરું રહી ગયું. પછી મેં તમિલ ફિલ્મ કરી, તો તમિલ ફિલ્મ તો અહીંયા રિલીઝ ના થાય. 100%. તો પહેલાં 3-4 વર્ષ તો એવું હતું કે હું કામ કરી રહ્યો છું પણ કંઈ આવતું નથી, દેખાતું નથી. એટલે આફ્ટર 4-5 years મારી પહેલી ફિલ્મ રિલીઝ થઈ અને એ વખતે એમને હાશ થઈ અને એમને પ્રાઉડ ફીલ થયું કે ના ચલો જે કરી રહ્યો છે એ બરાબર કરી રહ્યો છે. હવે કંઈક થશે આગળ. હવે થઈ જશે એમ, પહેલી રિલીઝ થઈ થઈ જશે. ઓકે, એટલે એ થઈ જશે એટલે મમ્મી પપ્પાએ વિચાર લીધું કે હવે થઈ જશે. એક્ટર્સની લાઈફમાં ઓલવેઝ એક ચેપ્ટર હોય છે અને ચેપ્ટરથી જ એની જર્ની સ્ટાર્ટ થતી હોય છે અને એ જર્નીમાં એનો એક અંત આવી જાય છે. આજે ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે એક્ટર્સની લાઈફમાં, તો બધા લોકોને એવું લાગે યાર આ ફેમ, આ નામ, આ લોકોને કેટલા જલસા છે, આ શબ્દ દરેકના મોઢે આવતો. તો વોટ ઇઝ રિયાલિટી? રિયાલિટીમાં એક્ટિંગ એ પણ એક પ્રોફેશન છે, જેવી રીતે એક માણસ 9 થી 5ની જોબ કરે છે. અમારી લાઈફમાં એટલું છે કે જો કામ ચાલી ગયું તો સતત કામ છે, નહીંતર કામની રાહ જોવી પડે, રાઈટ? એટલે જો એવું દેખાઈ રહ્યું છે કે કોઈ એક્ટર બહુ જ સરસ કામ કરી રહ્યો છે તો એની પાછળ ખર્ચાયેલા ઘણા વર્ષો છે કે જેમાં એણે કામ નથી કર્યું અને કામની રાહ જોઈ છે અથવા તો કામ કરવા માટેની તૈયારીઓ કરતો હોય એક્ટર. તો તેમ છતાં મારું પર્સનલી એવું માનવું છે કે કોઈ સતત ધારો કે આજે મને કામ મળી રહ્યું છે તો મારું કામ એ એક સામાન્ય કામ છે જે કરીને હું પૈસા કમાઉં છું, મારું ઘર ચલાવું છું. જેવી રીતે તમે તમારું કામ કરો છો અને ઘર ચલાવો છો, જેવી રીતે એક સામાન્ય વ્યક્તિ કોઈ ગવર્મેન્ટ જોબ કરતો હોય, કોઈ પ્રાઇવેટ જોબ કરતો હોય, દરેકની પોતપોતાની અલગ અલગ ચેલેન્જીસ છે. એવી રીતે એક્ટિંગના અલગ ચેલેન્જીસ છે, એક્ટિંગની અલગ પ્લસ છે, અલગ માઇનસ છે. આજે તમારી લાઈફમાં સન્ડે હોય, એક્ટરની લાઈફમાં સન્ડે ના હોય, કેમ કે કાં તો કોઈ ઇવેન્ટ હોય, કાં તો કોઈ શૂટ હોય. એવી જ રીતે દરેક વ્યક્તિ પોતાની જાતને કમ્પેર કરવા જાય ને તો એને એવું લાગે કે આ સરસ છે એક્ટિંગ લાઈનમાં કે એક્ટરની લાઈફમાં. તો એટ ધી સેમ ટાઈમ અમે કોઈને જોઈએ તો અમે એને કહેતા હોય કે યાર આ માણસને જલસા છે નહીં. એટલે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ અ થિંગ કે જે વેરિયેબલ છે દરેક માટે. ઇન્ડસ્ટ્રીની અંદર કયા એક્ટર સાથે હજુ કામ કરવાનું બાકી છે કે જે તમને બહુ ઈચ્છા છે કે આ વ્યક્તિ સાથે એકવાર તો કામ કરવું જ છે? બહુ બધા લોકો સાથે કામ કરવાનું બાકી છે અને એકવાર નહીં, મારે તો વારંવાર કામ કરવું છે અને એવા
ઘણા લોકો છે જેને હું છે ને આમ મળું છું ત્યારે કહું છું કે સાહેબ આપણે કામ કરવાનું બાકી રહી ગયું છે, બહુ જલ્દીથી કામ કરીએ. તો ઘણા સરસ સરસ એક્ટર્સ છે, સિનિયર્સ છે, ઇવન હમણાં જે નવા જે એક્ટર્સ આવે છે એ લોકો પણ બહુ સરસ છે. એટલે મારે તો બધા સાથે કામ કરવું છે. 2 શબ્દોમાં તમારી આખી જર્ની મારે કહેવી હોય તો હું શું કહી શકું? 2 શબ્દોમાં તો હવે બહુ અઘરું છે યાર, પણ શું કહી શકાય, કયા 2 શબ્દો કહી શકાય મને? પણ એટલું કહી શકું કે મારી લાઈફમાં જે સૌથી વધારે નજીકના 2 શબ્દો હોય તો દેટ ઇઝ લવ એન્ડ હેપીનેસ. તમારું ફેવરેટ ગુજરાતી સોંગ કયું છે? મારું ફેવરેટ ગુજરાતી સોંગ જે હમણાં મારી ફિલ્મ મૌનમ રિલીઝ થઈ છે મારું પર, એનું થોડો પ્રેમ. 2 કડી. તારી એકલતાની ખબરો જાણીને મારી આંખો કેમ વાદળ બને રે, તારી વેદનાની લહેરોમાં ખોવાઈને મારી લાગણીઓ કહે રે, થોડો પ્રેમ તારાથી કરવો છે, થોડો પ્રેમ તારાથી કરવો છે. જોરદાર જોરદાર. થેન્ક યુ. જેટલું હિન્દીમાં તમારી પકડ છે એટલી જ તમારી ગુજરાતીમાં પકડ છે, એ નહીં, પણ ગુજરાતીમાં જેટલી પકડ છે એટલી જ તમારી હિન્દીમાં પકડ છે. કે જ્યારે તમે ગુજરાતી સોંગ તમે ગાયું ત્યારે મને એવું ફીલ આવ્યું કે બોસ મીઠાશ. આપણી ગુજરાતી લેંગ્વેજ જ મીઠાશવાળી. અને જ્યારે હિન્દી સોંગ ગાયું ત્યારે એવું લાગ્યું યાર પ્રેમની અનેક વાતો છે કે જે તમે આમ શબ્દોને આમ મૂકી દીધા નદીની અંદર, સરોવરની અંદર, કે જે ગયા જાય છે, પકડાય છે, જાય છે. ક્યાં વાત, જોરદાર. જિંદગી એક સ્ક્રિપ્ટ હોય અને સ્ક્રિપ્ટ એક જિંદગી હોય, એનું નામ મૌલિક ચૌહાણ. શરૂઆત વિચાર્યા વગરની હતી, પણ અત્યારે બહુ બધું વિચારું છે. જ્યારે મૂવી કે નાટકની શરૂઆત એક હૂંફ, પ્રેમ, દાટ, માર આ બધાથી થઈ હશે, પણ અત્યારે મૌલિકભાઈની જર્ની બહુ જ અલગ છે. બહુ જ મજા આવી ગઈ, નેક્સ્ટ લેવલ એક્સપિરિયન્સ, અને ઘણી વાતો શીખવા મળી કે જ્યારે કે વિચાર્યું નહોતું. આપણે ઓલવેઝ એક જ થિંગ કરીએ છીએ કે યાર એક્ટર્સની લાઈફ તો બહુ મજાની લાઈફ છે યાર. આજે તમે બહુ બધા લોકોને એવું જણાવ્યું કે એક્ટર્સની લાઈફ શું હોય છે, સ્ટ્રગલ ફેસ શું હોય છે, કેમ તમારી રિયલ લાઈફ અને એક્ટર્સની લાઈફમાં શું ડિફરન્સ છે, ક્યાં કોકને દુઃખ થાય છે તો તમે કેવી રીતે એને કોઓપરેટ કરો છો, અને ઘણું બધું વસ્તુ શીખવા મળી. અને આજે મને એટલી વસ્તુ શીખવા મળી, દુનિયામાં ગમે તેટલું મોટું નામ થઈ જાય પણ જમીન પર રહેવું ને એ શીખવું હોય ને તો મૌલિકભાઈ જોડે શીખવું. કે ઓલવેઝ હસતા રહેવું, ઓલવેઝ હસાવતા રહેવું, અને લાઈફનો પણ છેલ્લો ગોલ એ જ છે કે જ્યારે હું 100 વર્ષ પૂરા થાય ને ત્યારે હું બસ બધાની સામે ઊભો હોઉં અને એક સ્માઇલ અને એ સાથે મારા નમસ્કાર. થેન્ક્સ અ લોટ, થેન્ક યુ સો મચ વન્સ અગેન. એન્ડ મારા શોમાં આવ્યા ટોક વિથ યજ્ઞેશમાં, બહુ મજા આવી ગઈ, મારા ટીમને મજા આવી ગઈ, અને દરેક લોકોને મજા આવશે આ પોડકાસ્ટ જોઈને. તમે મારી ચેનલ પર નવા છો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં, બેલ આઇકનનો દબાવજો. બેલ આઇકન દબાવશો તો તમને ઘણા બધા નવા પોડકાસ્ટ, ઘણી બધી વાતો તમને જોવા મળશે, અને મૌલિકભાઈ જેવા ઘણા બધા એક્ટર્સને આપણે બોલાવીશું આપણા શોની અંદર અને મજા કરીશું. થેન્ક્સ અ લોટ વન્સ અગેન મૌલિકભાઈ. થેન્ક યુ યજ્ઞેશ. એકચ્યુઅલી મને પણ બહુ જ મજા આવી આ પોડકાસ્ટમાં. મારી એવી બધી મેમરીઝ તમે ટેપ કરી છે કે મને પણ એ મેમરી લેનમાં જઈને ઘણું બધું યાદ આવી ગયું. થેન્ક યુ સો મચ. ઇટ વોઝ બ્યુટિફુલ એક્સપિરિયન્સ. અને તમે પ્લીઝ યજ્ઞેશભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એમની ચેનલ.
થેન્ક યુ. થેન્ક યુ મૌલિક.